હેલો વિદ્યાર્થી મિત્રો, જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી મહેસૂલ તલાટી 2025-26નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. રિઝલ્ટમાં ગૌણ સેવા દ્વારા લાયક અને ગેરલાયક ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરેલ છે. લાયક ઉમેદવારો એટલે કે ત્રણેય પેપરમાં જેમને 40% કરતાં વધુ માર્ક્સ મેળવ્યા હોય એવા ઉમેદવારો અને જેમને કોઈ પેપરમાં 40% કરતાં ઓછા માર્ક્સ હોય એવા ગેરલાયક ઉમેદવારોની લિસ્ટ જાહેર થઈ ગયું છે. હવે લાયક ઉમેદવારોમાં આપનું નામ તો આવી ગયું હશે, પણ શું તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે? ખરેખર તમને ફાઇનલ લિસ્ટ જાહેર થશે ત્યારે ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એની બધાની મૂંઝવણ હશે. તો ચલો આપણે એ કટ ઓફની ડિસ્કશન કરી લઈએ. પહેલાં જોઈ લઈએ તો ટોટલ વેકેન્સી 2389 છે. ઓકે, અને જેવું એમને ફાઇનલ યાદી જાહેર કરી હતી એ મુજબ જનરલની અંદર મેલ 591 છે, ફિમેલ 283 છે. એ મુજબ બાકીની બધી કેટેગરીમાં સીટો જાહેર કરી છે. ઓકે, તો આ દરેક સીટમાં ઉમેદવારોના માર્ક્સ મુજબ ગોઠવીએ તો કેટલું કટ ઓફ રહી શકે એનો અંદાજો આપણે લગાવીશું. ઓકે, તો એ પહેલાં આપણે મેરિટ વાઇઝ દરેક વિદ્યાર્થીના માર્ક્સના આધારે અહીંયા જનરલ મેલ ફિમેલ ઓલ એક જ સમજીને મેરિટનું લિસ્ટ બનાવ્યું છે. ઓકે, આ પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો તમને લિંક હશે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. જો આમાં તમે જોઈએ તો પહેલા નંબરે વિપુલ કાનાભાઈ ગોયલ કરીને વિદ્યાર્થી છે, જેના 227 માર્ક્સ છે. ત્યાંથી આ લિસ્ટ શરૂ થાય છે હાઈએસ્ટ માર્ક્સથી. ઓકે, તો તમે તમારો મેરિટ ક્રમ કેટલો છે એ આ પીડીએફમાંથી જાતે શોધી જોઈ શકો છો. હવે આ લિસ્ટના આધારે આપણે દરેક કેટેગરીમાં ઉમેદવારોને અંદાજે કેટલું કટ ઓફ રહી શકે છે એની ગણતરી કરીએ તો કેટલું કટ ઓફ થાય છે એ આટલું નેક્સ્ટ પીડીએફ આધારે તમે જોઈ શકશો. હવે મહેસૂલ તલાટીમાં એમને જે નોટિફિકેશન જાહેર કરી છે એમાં એમને અંદાજિત 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે એવું એમને કહ્યું છે. પણ તમે સીસીની ભરતી તમે લાસ્ટ ટાઈમ ગઈ બરાબર, તો એમાં એમને 2 ગણા ઉમેદવારો બોલાય એવું નહોતું કર્યું. એમને બધા લિસ્ટ જાહેર કરી દીધું હતું. જેમ જેમ સીટો ભરાતી જાય એમ નેક્સ્ટ ડે માટે એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવતા હતા. જો એ મુજબ બોલાવશે તો ફાઇનલ કટ ઓફમાં તમે ડાયરેક્ટ ધ્યાનમાં લઈ શકો છો. પણ જો એ નોટિફિકેશન પ્રમાણે જાય તો કેટલું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કટ ઓફ રહી શકે છે આટલું રહેશે. જો જનરલ ઉમેદવારો 591 હતા તો 2 ગણા અંદાજે ઉમેરવા જઈએ આપણે તો એ થશે અંદાજે આપણા કેટલા ઉમેદવારો કહું 1182 ઉમેદવારો થાય બરાબર, અને ફિમેલના ઉમેદવારો થાય અંદાજે 566. ઓકે, હવે આ ઉમેદવારો અહીંયા સુધી ગણતરી મારીએ તો કટ ઓફ 175.25 સુધી જાય છે. એટલે કે આપણે અંદાજો મારી શકીએ 175.25 સુધી જનરલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કટ ઓફ રહી શકે છે. એ જ આધારે ઈડબ્લ્યુએસનું 161.75, ઓબીસીનું 61.25, એસસીનું 159.5 અને એસટીનું 140.5. ઓકે, હવે અહીંયા મેલ ફિમેલનું આટલું જ કોમન કટ ઓફ રહેશે, કેમ કે ફિમેલનું સુપ્રીમ કોર્ટનો નિયમ એવો છે કે જો જેટલી 33% ફિમેલ જો મેલ કેટેગરીની ગણતરીમાં આવી જતા હોય તો એનું અલગથી કટ ઓફ બનાવવાની જરૂર નથી. પણ અહીંયા એક મુદ્દો એ છે કે જેને પ્રિલિમ પરીક્ષા જનરલ કેટેગરીમાં નહીં પણ પોતાની કેટેગરીમાં પાસ કરી હોય તો એ જ ઉમેદવારને જનરલમાં ફાઇનલમાં કાઉન્ટ કરવામાં નહીં આવે. ઓકે, તો એના કારણે જનરલનું કટ ઓફ હજી નીચું જઈ શકે છે. તો 175ના અંદાજે તમે 170 સુધી તમે આશા રાખી શકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. બાકી કેટેગરીમાં તો આ જ રહેશે કટ ઓફ. ઓકે, જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના બોલાવો સીધા ફાઇનલ માટે બોલાવો, મતલબ જેમ જેમ સીટો ભરાતી જાય એમ બોલાવતા જાય તો કેટલું કટ ઓફ રહેશે? તો આપણે એક્ઝેક્ટ જેટલી સીટો છે એના આધારે કાઉન્ટ કર્યું છે. તો એ કાઉન્ટ પ્રમાણે જનરલનું કટ ઓફ 183.75 રહેશે. ઓકે, આ તમે સમજી શકો કે જેને જનરલમાં પાસ કરી હોય ને એ જ વ્યક્તિ જનરલમાં ફાઇનલમાં પણ આવતો હોય તો પણ એવા ચાન્સીસ ઘણા બધા ઓછા થાય છે. ઓકે, તો જનરલ કટ ઓફ થોડું નીચું જઈ શકે તો એ કટ ઓફ તમે 180 સુધી ધારી શકો છો. ઓકે, બાકી બધી કેટેગરીમાં આટલું કટ ઓફ રહેશે, મેલ ફિમેલ બોથ. ઓકે, તો
તો ઈડબ્લ્યુએસનું 176.25 સુધી જઈ શકે છે, ઓબીસીનું 173.5, એસસીનું 172 અને એસટીનું 148. હવે આ કટઓફ તો એક અંદાજિત કટઓફ છે, કેમ કે ઘણા ઉમેદવારો એવા હશે જેને જોબ નહીં લેવી હોય, ઘણા અનુભવ માટે પરીક્ષા આપી હોય, ઘણા બીજી જોબ મળી ગઈ હોય, હવે આ નથી લેવી, ફરીથી ફિક્સેશન પ્રાયોરિટીમાં નથી જવું, તો દરેક કેટેગરીમાં આપણે કટઓફની અંદર પ્લસ ઓર માઇનસ 1.5 આપણે અંદાજો મારી શકીએ. એટલે 100 આ રહ્યું, ધારો કે ઈડબ્લ્યુ સમજીએ કે 175 કટઓફ રહી શકે છે, ઓબીસી 171-72, ઓકે, એસસીનું 170 અને એસટીનું 145 આસપાસ. આટલું કટઓફ તમારા ફાઇનલ કેટેગરી, ફાઇનલ સિલેક્શન માટે અંદાજો રાખી શકો છો. છતાં આ તો અંદાજો છે, ઓકે, બાકી ફાઇનલ જે રિઝલ્ટ આવે એ અલગ હોઈ શકે, પણ આ કેલ્ક્યુલેશનના આધારે કટઓફ છે. જે ઉમેદવારોના આટલા માર્ક્સ થાય છે, જેના મેં ફાઇનલ લિસ્ટ બનાવી છે, આના કરતાં માર્ક્સ વધારે છે એ તો કન્ફર્મ છે જ. આના કરતાં કટઓફ થોડું નીચું જઈ શકે છે, પણ આનાથી કટઓફ ઉપર નહીં જાય, એટલું જ શ્યોર છે. તો જે ઉમેદવારોને આના કરતાં વધુ માર્ક્સ થાય છે, ઓકે, એમને અત્યારથી અભિનંદન. આ ડિસ્કશન આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.